લોકગીત 8 માલમ હલેસા માર. બાળ દોસ્તો, તમે પહેલા ધોરણથી માંડીને 7મા ધોરણ સુધીમાં અનેક કવિતાઓ શીખ્યા હશો. મોટાભાગની કવિતાઓના કવિઓથી પણ પરિચિત હશો. આ કવિતામાં કોઈ કવિનું નામ નથી. તમને પ્રશ્ન થશે, આવું કેમ થાય? કારણ કે આ લોકગીત પ્રકારનું કાવ્ય છે. લોકસાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય છે. લોકો દ્વારા રચાયેલ આ લોકસાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે. લોકગીત લોકવાર્તાની જેમ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે.